13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય એટલે બધું દૂધ દહીં થઈ જાય. તો દહીંનું દહીંમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. એ બધું દહીં માખણ થઈ જાય. તો નામરૂપને ગુણધર્મ બધું બદલાય, એટમ બી બદલાય. માખણનું માખણમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. તે બધું માખણ ઘી થઈ જાય. નામરૂપને ગુણધર્મ બધું બદલાય, એટમ બી બદલાય. અને ઘીનું ઘીમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં ધડાકો થાય. તે બધું ઘી વાટી ઉપર ચડી અને પ્રકાશમાં રૂપાંતરિત થાય. તો આજે 5મો ફોર્મ પ્રકાશમાં આવ્યું ને, તો એનર્જી દૂધમાં બી છે, એનર્જી દહીંમાં બી છે, એનર્જી માખણમાં બી છે, એનર્જી ઘીમાં બી છે. પણ આ 4 ભૂમિકા ખાલી બોધગમ્ય છે. બોધ થાય ખાલી. ઈચ્છા શક્તિ, દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ. બોધ થાય ખાલી 4માં. અને આ જે પ્રગટ થાય ને એ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ 5મા ફોર્મમાં પ્રકાશમાં જાય છે. એટલે પારો અહીંયા જ કામ કરે. ઉર્જાનું પદાર્થમાં અને પદાર્થનું ઉર્જામાં ટ્રાન્સફોર્મ કરે. એટલે જો તમે ધ્યાનમાં સારું ધ્યાન આપો ને તો તમને બંધારણની ખબર પડી જાય. તો પૃથ્વીનું બંધારણ છે એ મર્ક્યુરીથી બનેલું છે. આ જે સામે બે હિલ દેખાય છે ને, એના તળિયામાં 52 ફૂટની નદી છે મર્ક્યુરીની. આખી અરાવલ્લી છે ને એ 52 ફૂટ ઊંચાઈમાં. 52 ફૂટની ઝીલ ભરેલી છે મર્ક્યુરીની. અને મર્ક્યુરી 9 પ્રકારનો હોય. કેટલો? 9 પ્રકાર. વ્હાઈટ મર્ક્યુરી તો ખાલી ચંદ્રનો જ છે. પછી મંગળનો મર્ક્યુરી લાલ હોય, એટલે ફૂલના જેવો. તો દરેક સ્ટારનો મર્ક્યુરી છે, જે એનું બંધારણ છે. અને એના ઉપર આ ગોલ્ડ અને સિલ્વર છે એની પરત ચડેલી હોય. એટલે અધ્યાત્મ તો ખાલી એકલું જૂઠ અને ફોતરા જ ખાંડેલા છે. ડાંગરના એવું કહેવાય નહીં. જો કોઈ મહાત્માને તમે ડીપથી પૂછો ને તો એને ઢબલા ઢની ખબર ન પડે અધ્યાત્મ શું છે. બધા ઝંડા અને મહાદેવ મંદિર બનાવી નીકળી પડ્યા છે. મૂર્ખાઓ વાળા ફોલો કરે. અધ્યાત્મ ટોટલ સાયન્સ છે. એક સાયન્ટિફિક યોગી અને સાયન્ટિસ્ટ બે સમાન હોય. જ્યાં સુધી તમે વિજ્ઞાનને ના સમજો ત્યાં સુધી ધર્મ સમજાય જ નહીં. અને ધર્મ અને વિજ્ઞાન પેરેલલ છે. એક પરમહંસને ઉડવા માટે 2 પાંખો છે. એક પાંખ વિજ્ઞાનની છે અને એક પાંખ છે ધર્મની. એટલે ક્યાંય વાવાઝોડું ઊભું થયું, સંસ્કૃતિને ક્યાંય લઈ ગયું, ધર્મને ક્યાંય લઈ ગયું. આ બધા ભેગા થઈ અને ધર્મને ત્યાં લઈ જાય જ્યાં ધર્મ બિલકુલ દમ તોડી નાખે. અને સંસ્કૃતિને ત્યાં લઈ જાય કે જ્યાં સંસ્કૃતિ હમૂળો દમ તોડી નાખે. ત્યારે જ નવાસરથી ધર્મની સ્થાપના કરવી પડે ને કે શું કામ નવાસરથી ધર્મની સ્થાપના કરવી પડે? અને ભગવાનને નવો અવતાર શા માટે લેવો પડે? કલ્કી. કારણ કે ઓલા જે કરી જેલા હોય એમાં કશું રવા જ ના દીધું હોય. ઠોકી ઠોકીને એકલા ડાંગરના ફોતરા રવા દીધા હોય. અને એ ધર્મનું પાલન કરીને
એ ધર્મને ચલાવવા વાળા જે ધર્મ નેતાઓ છે એને તમે ફોલો કરી અને કાઢો છો મયથી એમ. ના તો તમને મોક્ષ મળે કે ના મુક્તિ મળે. ખાલી શિષ્ય બનો અને ઝંડા લઈને ફરે જાઓ એમ. એના માટે થોડો જન્મ થયો છે. માણસની માનસિકતા ને માનસિકતા એ જ્યાં લગી નો બદલાય ને. હા. હવે એનું ઉદાહરણ તમને કહું. એક આપણે જ્યાં રહેતા હોય ત્યાં એક હનુમાન મંદિર